હા ખેડૂત મિત્ર. હા નમસ્કાર સાહેબ. નમસ્કાર રમણીભાઈ કોટડિયા. તમારી ઓળખાણ નહીં આપતા, જેથી કરીને તમારો પ્રશ્ન હું જોઈ ગયો છું, બીજાને જાણવા જેવો છે. બોલો, હાલો. હા સાહેબ, અમારે એવું છે કે મારા ફાધરને 4 ભાઈ હતા. એમાં 4 ભાગે જમીન વેચાય. એમાં મોટા કાકાની જમીન હતી, રસ્તા પર આવી ગઈ અને અમારી જમીન હતી અંદર ની રહી ગઈ. હવે વર્ષો જૂનો રસ્તો હતો ને ડીએલઆર ના નકશામાં પણ બતાવે છે, પણ આગળથી એમને રસ્તો બંધ કરી દીધો. આવો પ્રશ્ન સાહેબ તો અમે ગયા જિલ્લા સ્વાગતમાં, તો એમાં કલેક્ટર સાહેબે એવું કીધું કે તમે મામલતદારને કોર્ટ એક્ટ મુજબ દાવો દાખલ કરો એમ. હું એ જ કહું છું, જિલ્લા સ્વાગતમાં કાંઈ ન્યાય મળતા નથી. હા સાહેબ, એ દાવો ટિપિકલ જવાબ જ આપી દે. હા સાહેબ, તો મામલતદાર કોર્ટમાં અમે દાવો દાખલ કર્યો. ત્યાર પછી એ ભાઈ પાસે જિલ્લા સ્વાગતમાં ગયા તો એમને એવું લખીને આપ્યું કે સંયુક્ત સર્વે નંબરની જમીનમાં કે સમજ એવું કે રસ્તો ના નીકળે એમ. એ જ કહું છું ને, મારા જૂના ઓડિયો સાંભળો છો વર્ષોથી? હા સાહેબ, બિલકુલ. હું કહું જ છું કે ભાગ હોય ત્યારે રસ્તો લખાવી લેવો જોઈએ. હા સાહેબ. હવે તમારે સિવિલ કોર્ટ સિવાય કોઈ સહારો નહીં તમારો. એવું એમ ને? હા ભલે સાહેબ, તો એના માટે વકીલ લોકોને દાવો કરવો પડે? સિવિલ કોર્ટમાં જવું પડે તમારે. હા સાહેબ, તમે અમને જો આ બધું માર્ગદર્શન આપતા હો તો તમારી જે ફીસ હતી અમે ઓનલાઈન આપી દઈશું. ના એવો કોઈ પ્રશ્ન નથી. જે માહિતી આપવાની તો મેં તમને વિનામૂલ્યે આપી દીધી. એ કોઈ હું કહેતો હોઉં છું, રૂબરૂ મળવા વાળા કોઈને કાંઈ કાગળિયા હોય, ફાઇલો લાંબી હોય ને, હા સાહેબ, અને એમાં એને મારો અભિપ્રાય જોતો હોય ને તો હું એને કહેતો રૂબરૂ મળે. તમારા કેસમાં એવો પ્રશ્ન પૈસા આપીને મેળવવાનો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી. જે પેટી મેં વિનામૂલ્યે આપી દીધી તમને. હા બરાબર સાહેબ. ભલે. હા, થેન્ક યુ, તમારો આભાર સાહેબ. આવજો. ખેડૂત મિત્રો, હું જે માહિતી આપવાની વિનામૂલ્યે આપી દઉં છું. આ તો જે લોકોને આગ્રહ હોય કે મારે તમને રૂબરૂ મળવું છે, હવે એ દરમિયાન આ દાખલા કે ફોન છે તો ફોનની માહિતી હું 5-15 મિનિટમાં આપી દેતો. એમાં કાંઈ વાંચવાનું હોય તો મારે 5-10 મિનિટ થાય, એટલે 15-20 મિનિટમાં નવરો થઈ જવાનું. 1 કલાકની અંદર જે છે હું આવા 2, 4, 5, 10 જે કંઈ વ્યક્તિ હોય ને જવાબ આપી દેતો. પણ જે લોકો મને રૂબરૂ મળવા આવે છે એ લોકોને સામે તે 1-1.5 કલાકનો સમય થઈ જાય. હવે એના કેસ અઘરા હોય, કોઈ ફાઇલો મોટી હોય, પીડીએફ મોકલે તો હું કેદી વાંચી લઉં, હું પ્રિન્ટું કઢાવવા બેસું એવું બધું કરવું થાવ તો આખા દિવસમાં 4 કેસ ન વાંચી શકું. તો એવા લોકોને હું કહેતો તમે રૂબરૂ મળો અને એ લોકો જે છે યોગદાન રાશિ આપે. જ્યારે કોઈને માહિતી આપવાની છે તો વિનામૂલ્ય છે, એના માટે કોઈ ચાર્જ આપવાનો રહેતો જ નથી. આવો મેં ક્યારે કોઈની પાસેથી ચાર્જ લીધો પણ નથી. જે લોકો રૂબરૂ મળવા આવે છે એ જ યોગદાન રાશિ આપે છે, અને એ પણ જેને જરૂરિયાત હોય કે કેસ અઘરા છે અને રૂબરૂ મળવાની જરૂરિયાત છે એ લોકો મને રૂબરૂ મળે. કે જેને 1થી વધારે વખત દાવા દાખલ થઈ ગયા હોય, પછી કેસમાં અટવાઈ ચૂક્યા હોય, અથવા તો કોઈ કેસ એવો હોય કે જાહેરમાં કહી શકે એમ ન હોય, અને એને રૂબરૂ મળવા સિવાય મને સમજાવી શકે એમ ન હોય, કોઈ ક્ષેત્રફળ હોય, કોઈ માપ સાઇઝ હોય, અને એ પ્રેક્ટિકલ મને સમજાવવું પડે એમ હોય, ગોટાળાવાળું હોય, તો એને રૂબરૂ મળવું પડે. બાકીના જે કામ ફોનથી થઈ જાય છે એના માટે રૂબરૂ મળવાની જરૂરિયાત ઊભી થતી જ નથી, અને એને કોઈ ઓનલાઈન પૈસા મોકલવાની જરૂરિયાત જ નથી થતી. તો કોઈ પણ વ્યક્તિએ મને રૂબરૂ મળવાનો પણ બહુ આગ્રહ ન રાખવો, છતાંય મળવું જ હોય તો આ બીજા લોકો જેમ મને ફોન કરે છે, તમારી પાસે ફોન હોય તો સીધો ફોન નહીં કરતા, પહેલા વોટ્સએપથી મેસેજ કરજો, એટલે હું વોટ્સએપ જવાબ આપીશ. અને જો તમારી પાસે મોબાઈલ નંબર ન હોય તો મારા અનેક વિડીયોની અંદર હું મોબાઈલ નંબર આપી ચૂક્યો છું કે રમણીકભાઈ કોટડિયાના મોબાઈલ નંબરનો પ્રથમ આંકડો, દાખલા તરીકે 10 આંકડા હોય તો પ્રથમ આંકડો 9 છે, બીજો આંકડો જે છે એ 8 છે. હમણાં બધા આંકડા કહેવાઈ જશે, તો એ તમારે ઓડિયોમાંથી સાંભળી લેવા, એટલે એક પછી એક તમારી પાસે 10 આંકડા આવી જશે. અત્યારે હું ભૂલથી 98 એમ તો બોલી ગયો, પ્રથમ આંકડો 9 ને બીજો આંકડો 8, એટલે 98 થઈ ગયા. હવે આવા બીજા આંકડા તમે ઓડિયો સાંભળીને મેળવી લેજો, એટલે તમારી પાસે ધીમે ધીમે કરતા મારા બધા મોબાઈલ નંબર આવી જશે. પછી વોટ્સએપથી મેસેજ કરજો, સીધો ફોન નહીં કરતા, ડાયરેક્ટ ફોન આવે નંબર હું બ્લોક કરી દઉં છું, કારણ કે એનાથી મને ઘણી બધી અગવડતા થતી હોય છે. તમને એમ થાય કે સાહેબ નવરા બેઠા છે, હાલો ફોન કરી દઈએ, એવી રીતે ફોન કોઈએ કરવાનો નથી. વોટ્સએપથી મેસેજ કરજો, વોટ્સએપથી હું તમને જવાબ આપીશ. તમારી પાસે બધા મારા મોબાઈલ નંબર અગાઉ હું બોલી જ જોયો છું, ફરી વાર રિપીટ પણ ઘણા બધામાં બોલતો હોઉં છું, એટલે તમારી પાસે મારા મોબાઈલ નંબર બધા આવી જશે. આવું કરવાનું કારણ એ છે કે તમે મને સાંભળો તો તમારે મને ફોન કરવાની જરૂર ઊભી ન થાય. રૂબરૂ મળવાની વાત તો આગી રહી. તો એ હેતુથી હું મોબાઈલ નંબર એકી સાથે નથી આપતો, જેથી કરીને તમારે 1થી વધારે ઓડિયો વિડીયો સાંભળવા પડે.